અમદાવાદ થી નીકળ્યા તો પહોંચી ગયા ઘરે અમે ગાઈસ અહીંયા કપડા ભરો ને હાલો ગામડે અત્યારે હાલો ઇન્જેક્શન તો દેવાનું જ છે હુઈને આવી ભાવનગર કેમ પહોંચી જાય ખબર જ નથી ને ખાઈ ની 2 બોટલ ચડાઈ દો ચડાવ હોય તો 3 ચડાઈ દો. હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. ભાઈ મોર્નિંગ થઈ ગયું. મોર્નિંગમાં અંદર હજી પલકને તાવ ઉતરી ગયો સાંજે અને અત્યારે સવારમાં એ કે મને ચક્રી આવે નાવાનું થાય ને એટલે ચક્કર આવે છે અત્યારે. કેમ થાય છે? વીઠી તો પગ આડાવડા પડે. તો દારૂ પીધો તો ખબર નહીં, ઊંઘમાં પી લીધો હોય તો નથી પીધું. અને આવા જાવ ચાલો આપણે કામ ધંધે લગવાનું છે. હજી 9:30 થઈ ગયા. એડિટિંગ મારું કન્ટિન્યુ છે અત્યારે. એડિટિંગ થઈ જાય પછી આપણે કાલની જેમ પાછા કન્ટિન્યુ લાગશું ગાડીના ભાવ પૂછવા માટે. ચાલો નાઈ લ્યો ફટાફટ. મેં તો 9 ફ્રેશ થઈ ગયું, પછી થોડું એડિટિંગ બાકી છે. જાઓ હવે થાવ શું તાવ પાછો આવી ગયો. જો પાછો તાવ આવી ગયો. સાચી વાત છે. ગરમ લાગે, આંખો ખુલતી નથી. ડોળા મોટા છે અમને બધાને દેખાય તારા. ચાલ નાવા જા. અડધી જ ખુલે છે. તૈયાર થઈ ગઈ પણ બેચારીની હાલત ખરાબ છે. ત્યારે તાવ આવી ગયો છે પાછો. કઈ નહીં, ચાલો વાળી ગામડે જઈએ સીધા. અહીંથી 2-3 જગ્યાએ ગાડી બતાવી પછી મસ્ત ઇન્જેક્શન મારી દઈએ. હોન તો બોટલ દવા લેવાની ખાલી. મહાદેવનું નામ લઈને આજના દિવસની શરૂઆત કરીએ અને પલક નાસ્તો કરી લઈએ. પછી આપણે ધીમે ધીમે આપણે ડેસ્ટિનેશન સુધી ચાલતા રહીએ, ગાડીનો ભાવ ઘટાડતા રહીએ. પછી આપણે સીધા જો ભાવ નહીં આવે અને પલકને તાવ વધી જશે તો આપણે સીધા ગામડે નીકળી જવાનું. ચા પીવે છે અત્યારે. હાવ કેવી થઈ ગઈ? ખીલું માંગડું થઈ ગયું. દવા પીવી છે. દવા પીવી છે? કેટલી પીવી? 1. કામ છે અમારે અમદાવાદ અને રોકાણા અમે ગાંધીનગર. એટલે રોકાણા કે જે હોટલ છે થોડીક જાણીતી છે, 1-2 વાર અમે લોકો ગયેલા છે. એટલે અમે 11 કિલોમીટર ગાંધીનગર આવી ગયા હતા. આજે સૌથી પહેલા આપણે આવ્યા છીએ કાર પોઈન્ટ. ત્યાં ગાડીનો ભાવ કઢાવી લઈએ. ત્રણ ચાર જગ્યાએ પૂછશું, બાકી ભેગું ન થાય તો પલકને તાવ આવે છે ને યુપાદી સાઈડમાં છે એટલે એવું લાગે ભાવનગર પાસે જતા રહેશું, ત્યાંથી ગામડે જતા રહેશું. ગાડી ઓલ ચેક કરી લીધી છે, હવે કાંટો મારવામાં જાય છે અને ત્યાંના એનો રિવ્યુ નાખશે. પછી કાર 24 વાર આપણને 2 કલાક પછી ભાવ કહેશે. એ ભાવ આપણો 1 મહિનો હાલશે. એટલા 2 કલાક પછી ગાડીનો ભાવ આવશે. ત્યાં સુધીમાં આપણે બીજે જઈએ ત્યાં કેટલો ભાવ આવે. પલક તો પાછળ જ બેઠ, મજા નથી ને તો સુઈ જા. ચલો મહાદેવ. ખીલ માકડા જેવી થઈ ગઈ બેચારી. આ બાજુ મલટો પડીને એનો ભાવ 2,10,000. હવે આપણી ગાડીના 7 લાખ તો આવવા જોઈએ ને, 6-7 લાખ રૂપિયા તેનું આવે. વેલકમ એન્ડ હર હર મહાદેવ. આપણે કોઈ સસ્તામાં લઈ લઈએ. એમાં જોઈને આપણા પણ સસ્તામાં લઈને એ લોકો મોંઘામાં વેચે. ગાડી બતાવીને હવે બીજી જગ્યાએ જઈ રહ્યા છે. જ્યાં કાલે ભાવ આપ્યો હતો ને, એક જગ્યાએ બેસ્ટ ભાવ આપ્યો હતો, ત્યાં ખાલી આટો મારીને અમે નીકળી જઈએ છીએ ભાવનગર જવા માટે. હવે ગાઈસ દાદા મોટરમાં બતાવી દીધી ગાડી. અહીંયા લેજેન્ડર પડી હતી ને, લેજેન્ડર બહુ મસ્ત હતી. અને એક ગાડી અહીંયા પડી છે ને, ફોર્ચ્યુનર આ સાઈડ પડી છે. આ ગાડી ખાલી 19,000 કિલોમીટર ચાલેલી છે. ખાલી 19,000. વાત તો કરો, ખાલી 19,000 કિલોમીટર ચાલેલી ગાડી છે. અને એનો ભાવ કંઈક 34 લાખ આજુબાજુ છે. પલકને તાવ વધી ગયો. અત્યારે મેં પ્લાન કર્યું મેં ગાડી અત્યારે નથી દેવી, તું ચાલ મારી સાથે. ભાવ તો 1-2 જગ્યાએ આવી ગયો છે પણ ગાડી મેં કે પછી હું એકલો આવીશ કે એકલો આવીને દઈ જઈશ. કે અત્યારે હું જો ભાવ ગાડી મૂકી દઉં તો બસમાં જવાનું રહેશે. બસમાં પલકને હેરાન થશે. તો અત્યારે એક રેસ્ટોરન્ટ ઉભા છે તો જમી લે થોડુંક ઉજાલા સર્કલ નીચે કંઈક. ત્યાંથી જમીન વિચારીએ ગાડી મૂકીને જાઉં કે પછી. મારો તો પ્લાન એમ જ છે કે હું ભાઈ આવીને મૂકી જઈશ. કેમ કે એને મજા નથી તો અહીંથી પછી એમાં રિક્ષા પકડવાની રહેશે. રિક્ષા પછી બસ પકડવાની રહેશે. બસ કેવી હોય પછી ખોટું ઉલટી ત્યાં થાય ને પછી તાવ હાવ જરાય મજા બગડી ગઈ છે અત્યારે. તો પ્લાન કર્યો થોડુંક જમી લઈએ પછી વિચારીને કહીએ શું કરવું એમ. ચાલો બતાવો. હાલો દવાખાને જવાનું છે સીધું. ક્યાં જવું? ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું છે, મસ્ત મજાનું જમી લીધું. થોડુંક જમ્યા છીએ.
ચાલો ગાઈસ, તો હવે નીકળીએ ભાવનગર જવા માટે. ત્યાંથી પાછું ગામડે જવાનું છે પલકને. અત્યારે ફિલહાલ ભાવનગર તો પહોંચી. ટાઈમ કેટલો થઈ ગયો પલક? 2 વાગી ગયા છે. સાંજ તો પડી જશે આજુ ઘરે પહોંચતા પહોંચતા. તો પહોંચી ગયા ઘરે અમે ગાઈસ. અહીંયા કપડા ભરો ને હાલો ગામડે અત્યારે. હાલો ભલે ઇન્જેક્શન તો દેવાનું જ છે. હુઈને આવી ભાવનગર કેમ પોગી જાય ખબર જ નથી ને. છી ગઈ હતી અત્યારે સારું છે એટલે દવા લેવી. ઉભીતા હા ગાઈસ, પાછો લગેજ પેક કરીને ગામડે જવાનું નક્કી કર્યું છે. ગામડાના એક ડોક્ટર છે ને એની જ દવા લાગુ પલકને પડે છે. પાછો અત્યારે તાવ આવી ગયો, તાવ ઉતરી જાય ને આવે. જયારે પેરાસિટામોલ લઈને તો તાવ ઉતરી જાય, પછી પાછો તાવ આવી જાય. કલાક 10 વાગે દવા પીધી, તાવ આખી રાત ઉતરી ગયો. 9 પર ફ્રેશ થયા સવારમાં વહેલા તો પાછો તાવ આવી ગયો. અત્યારે તાવ તો થોડો ઓછો છે. ચાલ ને પલક, તને તાવ આવી ગયો છે પણ આ મોબાઈલમાં કેટલું ચાર્જિંગ વધ્યું ને એ તને દેખાય. એને ઈ કેમ દેખાય? મારે જે માણસ તાવ આવી જેવું દેખાય બધું. પછી ફોન જોવો હોય તો સૌરવ જોશીનો બ્લોગ જોવાનો બાકી છે. મેમરી લોસ ન થઈ જાય, બીજું કઈ નહીં. ન થાય. ચાર્જિંગ મૂકી દેજો. તાવ પર વયો ગયો તો અમદાવાદ થી નીકળ્યા ત્યારે મારું બચ્ચું ભાવનગર પહોંચ્યા ને તો પાછો તાવ આવી ગયો. અત્યારે તાવ આવવા માંડે એટલે ઠંડી લાગવા માંડે ને આખું જીભ ને બધું એકદમ કડવું લાગવા માંડે. અત્યારે આખું મોઢું કડવું થઈ ગયું. પરસેવો વરવા માંડે. સોરી, પરસેવો ન વરે. બસ ગામડે પહોંચી ગયા. મમ્મી છે ને મહાદેવને પગે લાગવા માટે મંદિર છે ને ત્યાં આવેલા છે. મંદિર રણછોડરાયનું મંદિર છે. કૃષ્ણ ભગવાન છે, મહાદેવ પણ છે. તો મહાદેવને પગે લાગવા માટે આરતીમાં આવેલા છે. ભાઈ અહીંયા આવેલા છે. ભાઈની ગાડી પડી છે અહીંયા. પલકની મજા થોડી પાછી અત્યારે સારી છે. જ્યાં ડોક્ટર પાસે અત્યારે સારી થઈ જાય. ડોક્ટર પાસે આવી ગયો પાછો જો. મીડિયમ છો નથી પલક. સવારે આવ્યો તો એટલો નથી. સવારે આવ્યો, બપોરે આવ્યો, સાંજે આવ્યો, અત્યારે ઉતરી ગયો. પ્રેમ કરતો લાગે તને આ તાવ. વારે આવે એવું. મહાદેવનું મંદિર અહીંયા બહાર પણ છે. તો મંદિર અંદર છે. ધજા ફરકી હતી ત્યાં. નાનું મંદિર છે. હું મંદિર સાફ કરવા માટે આવતો અને આ મહાદેવે મને ઘણું બધું આપેલું છે. તો આજે એમને પગે લાગે ત્યાં ગામના બધા મળીને આ મંદિર બનાવ્યું છે. તો આપણે ચાલો પગે લાગી લઈએ મહાદેવને. 360 મળી ગયા. એમાં એવું હતું કે આપણે ડેલી મંદિર આવીએ. મને ખબર પડી કે મામા મંદિર જ આવવાના છે. પછી હું ખોટી થઈ ગયો. ખબર તો કઈ તાવ આવે છે. એવું બધું છે. લ્યો બોલો. મહાદેવ બેઠો લ્યો. શું છે મામી? કેમ રહ્યું? તાવ આવી ગયો. હા તો આગળ અશોકભાઈ પાસે જવું ને. હાલો ઇન્જેક્શન દેવાનું છે. ઇન્જેક્શન દેવાનું છે. કા બોટલ ચડાઈ દેવાનું છે. તો આવશે ને અત્યારથી ડારો દેવામાં. નહીં તમારી નહીં. બે પડખે વાળા નાપી દે ઉપાડી. ખીર ઓછી કરો તમને બધું મોટી જાય એમ છે. હા ઈ વાત હાચી. લ્યો તમારી લ્યો. ઈ કઈ જાય એમ નથી. કાઈ નહીં. 2 બોટલ ચડાઈ દો. ચડાવો હોય તો 3 ચડાઈ ગયો. 3 ચડાવી બે. કેવું લાગે? ભૂખ તો ક્યારેક તો બહુ લાગે, ક્યારેક તો લાગે જ નહીં. ફિલહાલ પલકને અત્યારે દવા આપી છે. નહીં સારું થયું તો કાલે છે ને બોટલ ચડાવવાની છે. 1.5 ની હાટાની. આની અંદર બધી દવા નાખી દીધી. ગાઈસ ઘરે પહોંચી ગયા. મહાદેવના પગે લાગી લીધા અને તમને દર્શન કરાવવાનું ભૂલી ગયો ને તો પાછો જાજો અમને દર્શન કરાવી દઉં. મારા ઘરે જે મહાદેવના છે ને દર્શન થાય છે તો એક ફરી કોમેન્ટમાં કહી દેજો જય હર હર મહાદેવ. જય ભોળાનાથ. પલક માટે અત્યારે ખીચડી લઈ આવ્યા છે. જમાડીને હવે ડાયરેક્ટ દવા લાવીને સુરાઈ દઉં છું. જો કાલે નહીં સારું થાય તો કાલે બોટલ ચડાવવો પડશે. કોઈ ચડાવવા નહીં દે એ તો મને ખબર છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મને ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ. બાય. સારું ચાલો પલકને દવા લેવડાવી દઉં. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ